ડભોડાના વીરા તલાવડી રાયપુર પરઢોલ રોડ મુદ્દે ગ્રામજનોમાં રોષ। ડભોડાથી વીરા તલાવડી થઈ રાયપુર પરઢોલ હાઈવેને જોડતો મહત્વનો રોડ છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વીરા તલાવડી ગામના સરપંચ ચંદ્રેશભાઈ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડનું કામ હજુ સુધી શરૂ ન થતાં લોકોમાં અસંતોષ ફેલાયો છે। તારીખ 23/4/2026ના રોજ ખાસ મુહૂર્ત કરીને રોડ કામની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ દિવસ સુધી પ્રિન્સ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। રોડ ઉપર ખુલ્લામાં મેટલ અને પથ્થરો પથરાયેલા હોવાથી વાહન ચાલકો, ખેડૂતો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના કહેવા મુજબ રોજબરોજ અકસ્માતનો ભય વધી રહ્યો છે અને રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। આ મામલે કાર્યપાલક ઇજનેર શ્રી વિનય તરી સમક્ષ રજૂઆત કરી બેદરકારી દાખવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે। સ્થાનિક નાગરિકો, આજુબાજુના ગામોના સરપંચો તેમજ વીરા તલાવડી ગામના સરપંચ ચંદ્રેશભાઈએ ચીમકી આપી છે કે જો આગામી 5 દિવસમાં રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ગ્રામજનો અને વડીલો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે।